બોલો સદગુરુદેવની જય. ઉગમેશ્વર સાહેબની જય. લાભેશ્વર નાથની જય. રામાપીરની જય. રવજીરામ બાપાની જય. અમરાત્માની જય. હરિ ઓમ. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ સેવામૂલમ ગુરુપદ મંત્રમૂલમ ગુરુવાક્ય હે મંત્રમૂલમ ગુરુવાક્ય હે મોક્ષમૂલમ ગુરુ કૃપા. ધન ધન ભાગ્ય જેને સદગુરુ મળ્યા. હે ધન ધન ભાગ્ય જેને સદગુરુ મળ્યા. એ ધન્ય જેને ગુરુના ગુણ ગાયા. ફેરો એનો સફળ છે લાભો લાભો લાભો. ગુરુ શરણે સિધાવું. हम परदेसी पंखी हम परदेसी पंखी आए है सेलाणी. रेवूं तमारी आ नगरी मां. जबल गहे दाणा पाणी. જ્યારે આપણને મનુષ્યનો જન્મ ક્યારે થાય, ક્યારે મળે? એવી કહેવત છે કે 84 લાખ યોની ફરતા ફરતા એક વખત આપણને મનુષ્યનો જન્મ મળે.
હવે આપણે 100 વર્ષ કાઢવા હોય તોય આપણે વિચાર કરવો પડે. ત્યારે 84 લાખ યોની એટલે પશુ, પંખી, કીટ, પતંગ એવા 84 લાખ અવતાર થાય ત્યાં આપણને એક વખત મનુષ્યનો જન્મ મળે. અને એ મનુષ્યનો જન્મ ફરીને ફરી આપણે જો માનવ બનવું હોય, આવો ને આવો લાભ લેવો હોય તો શું આપણે કામ કરીએ? કેવા આપણે કર્તવ્યો કરીએ કે જેથી કરીને આપણને ફરીને ફરી આવો મનુષ્ય જન્મ મળે? જગતગુરુ શંકરાચાર્યએ મનુષ્ય જન્મના 3 મહત્વ ભાગ્ય વર્ણવ્યા. 3 મહત્વ ભાગ્ય વર્ણવ્યા. એમાં પહેલું મહત્વ ભાગ્ય એ કે આપણને મનુષ્યનો જન્મ મળે. મનુષ્યનો જન્મ તો મળે, પણ એવા ઉત્તમ ભાગ્ય કેવા કે એવા ભક્તિશાળી મા બાપને ત્યાં આપણો જન્મ થાય. જો બાળપણથી આપણો જન્મ થયો હોય અને એવા માતા પિતાની છત્રછાયા આપણને મળે તો આખો મનુષ્ય જન્મ આપણો લેખે લાગી જાય. પહેલું શિક્ષણ આપણને આપણા ઘરમાંથી મળે. ત્રીજું મહત્વ ભાગ્ય એ કે એવા કોઈ બ્રહ્મનિષ્ઠ ક્ષોત્રિય એવા સદગુરુનું શરણ મળે. સારા માણસ બનવા માટે માણસ આખી જિંદગી મહેનત કરે અને કોઈને ઠેસ ન પોગે, કોઈને દુઃખ ન થાય એવા કામો કરે, જતું કરવાની ભાવના રાખે, કોઈનું પડાવી ન લે, આખી જિંદગી એ પ્રમાણે વર્તન કરે તો કદાચ એ માણસ બની શકે. કદાચ હો. પણ જો સારા ભક્તિશાળી માતા પિતા હોય અને એનો ઉછેર એની છત્ર છાયામાં જો હોય તો મોરના ઈંડામાં કલર ન પૂરવો પડે. પૂરવો પડે ભાઈ? હે? મોરના ઈંડામાં કલર ન પૂરવો પડે. પણ એનો જન્મ થાય, ઈંડામાંથી બચ્ચું બહાર આવે એટલે એ કલર એની મેળે ચડી જાય. એટલે આ માત પિતાની કમાઈ. એટલે આપણે કહીએ ને કે મોરના ઈંડા છિતરવા ન પડે. પણ કબીર સાહેબે આપણે આખી વાતનો દોર આપણે સારામાં સારા ભક્તિશાળી માણસ કેમ બની શકીએ એ જ આપણો ઉદ્દેશ. બગદાણામાં આપણે સૌ કોઈ જાણીએ
કે બજરંગદાસ બાપા થઈ ગયા, એના જીવનમાં એની પાસે શું હતું કે જે ગલીએ ગલીએ, શેરીએ શેરીએ, ગામે ગામ, તાલુકા તાલુકા, જિલ્લા લેવલે, રાજ્ય કક્ષાએ અને વિદેશોમાં જેના ડંકા વાગે એવા બજરંગદાસ બાપા. એક રૂખડીયો કહેવાય ને, પણ એના હૃદયમાં ઈશ્વર પ્રત્યે ભાવના જાગી અને ભગવાનનું નામ એના હૃદયમાં વસ્યું તો આખી દુનિયામાં ડંકો વાગી ગયો. શ્રીમંત માણસ હોય, શ્રીમંત માણસ કદાચ સોનાના ખોબળાથી આખું શરીર મઢી લે, સોનાના ખોબળાથી આખું શરીર મઢી લે તો એને કદાચ ગામ ઓળખે, કદાચ તાલુકા સુધી એની પ્રખ્યાતિ થાય, કદાચ જિલ્લા લેવલે એનું નામ ગાજે. પણ દુનિયામાં જો નામ ગજવવું હોય તો કેવળ મફતમાં મળતું રામ નામ મફતમાં મળે ને, એના માટે આપણે કોઈ કિંમત ચૂકવવી પડતી નથી. આપણે અહીંયા રામ રામ કરવું હોય તો ટિકિટ લેવી પડે ભાઈ. ટોકીઝમાં આપણે પિક્ચર જોવા જઈએ તો સીટ પ્રમાણે ટિકિટના પૈસા આપવા પડે, અને એ કેટલી વાર 3 કલાક પૂરા થાય ત્યાં સુધી. પછી એમ કહે ભાઈ મને ફરી વખત બેહવા જો નહીં, કે પણ મેં એક વખત તો ટિકિટ લીધી કે એ સમય પૂરો થઈ ગયો, એ સમય પૂરો થઈ ગયો. પણ મનુષ્ય જન્મમાં જો આવો ને આવો મનુષ્ય જન્મ ફરી ફરીને લેવો હોય તો મહેતાજીએ ગાયું કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારા, નિત્ય કીર્તન નિત્ય ઓત્સવ, નિરખવા નંદ દુલારા. જો આવો ને આવો મનુષ્ય જન્મ લેવો હોય તો નિત્ય કીર્તન, નિત્ય ઉત્સવ, ઈશ્વર ભજનનો આનંદ, અને જેને જેને લીધો છે એના નામ અમર થઈ ગયા. જુનાગઢની વાત કરીએ આપણે કે ભાઈ જુનાગઢ કોનું, કે નરસિંહ મહેતાનું. પણ એલા ભાઈ એને તો બાપાનું હરાદ કરવું હતું તોય રાતી પાય નહોતી. પણ ભગવાને એનું શ્રાદ્ધ કર્યું. આ તો કીર્તન ગાતા હતા એક દુકાનમાં બેઠા બેઠા. ભગવાન આવીને એનું કામ કરી ગયા. કામ તો કર્યું પણ સોનાના વાસણમાં જમાડ્યા. નહીતર જુનાગઢ નવાબનું ગણાય, પણ નવાબનું રાજ નરસિંહ મહેતાએ ઈશ્વર ભજન કરી અને એને નામે તાંબાના પત્રે લખી દીધું. જેની પાસે ખાવાના ફાંફા હતા પણ ઈશ્વર ભજનનો એટલો પ્રતાપ, એવા ગુણાનો વાદો ગાયા કે આખી દુનિયા મહેતાજીના ગુણાનો વાદો ગાય. એમ ભક્તિ છે એ મનુષ્ય માટે
કેટલી લાભકારક છે એના ગુણાનો વાદો સંતોએ ગાયા છે. ભક્તિ રે વિનાનો નર ભૂત છે, ઈ સામો મળ્યો નહીં સારો. ભક્તિ રે વિનાનો સામો મળ્યો નહીં સારો. દીક દીક એવી જનતાનો ગાયો, નાહકનું રઘુમાયો. ભક્તિ વિનાનો નર ભૂત છે. ભક્તિ વિનાનો નર ભૂત છે, ઈ સામો મળ્યો ની સારો. ધીક ધીક એની જનેતાનો જાયો, કે નાહકનો નૂર ગુમાયો. કુદરત મહારાજની આપણા ઉપર દયા કે અનંત જન્મના પુણ્યના કર્મોના બળે કરીને આપણને એક વખત મનુષ્ય જન્મ આપ્યો છે. એ જો બાજી સુધારી લેવી હોય તો એવા કોને એવા ગુણાનો વાદો ગાયા કે જેના હિસાબે આખું જીવન આખું ભક્તિમય બન્યું. એવા આપણી જ્ઞાતિમાં જન્મેલ જે ગિરનારમાં જુનાગઢમાં વેલા બાવા તરીકે ઓળખાય. એનું જીવન ચરિત્ર આપણે જોઈએ તો કેવા માત પિતાને ન્યા એ વેલા ભગતનો જન્મ થયો. એના જીવન ચરિત્ર ઉપરથી આપણે જાણીએ કે ભક્તિના બીજ જીવનમાં કેવી રીતે રોપ્યા અને નવનાથની ઉપરે વેલો બાવો 10મો નાથ બન્યો. કોળી જ્ઞાતિમાં જન્મેલો ગામડામાં, અને ઈશ્વરના એવા ગુણાનો વાદો ગાયા કે નવનાથની ઉપર 10મા નાથનું બિરુદ પોતે ઈશ્વર ભજન થકી મેળવ્યું. તો એનું જીવન ચરિત્ર કેવો ઉછેર થયો, માત પિતાની કેવી ટેક હતી, એ જરાક એમાં આપણે ડોક્યું કરીએ. આપણે એમાંથી શું લેવું છે, શું ગ્રહણ કરવું છે, અને આપણી જીવનશૈલી અત્યારે જે છે એમાં કેવા ફેરફાર કરીએ કે જેથી કરીને આપણું જીવન દિવ્ય બને. જગત ને
સંત બડે ઉપકારી એ જેના એ જન્મ તણી બલિહારી जगत में संत बड़े उपकारी ए जना ए जन्म तणी बलिहारी जगत में संत बड़े उपकारी जगत में संत बड़े उपकारी જેના જન્મ તણી બલિહારી જગતમાં સંત બળે ઉપકારી એનું એવું જીવન બન્યું કે આખું જગત એના ઉપરાણા લે આખું જગત એના ગુણાનો વાદો ગાય અને કાયમ માટે સંતો ભક્તો એના જીવનમાંથી એવી શીખ મેળવીને આ જે મનુષ્ય જન્મ આપણને મળ્યો છે એ ખરેખર લેખે લગાડે એવું જીવન જીવે છે. મનુષ્ય પોતે જ પોતાના નસીબનો નિર્માતા છે. આપણું જીવનનું કેવું ઘડતર કરવું એ કોઈ ઘડતર આપણું કરી દેતું નથી. આપણને શિખામણ મળે પણ શિખામણ આપણે હૃદયમાં ઉતારી અને જો આપણું જીવન જીવીએ તો એ જરૂર દિવ્ય બને. એના માતા પિતા શું કરતા હતા કે જેથી કરીને વેલા બાવાને આ ભક્તિનો રંગ લાગ્યો. બોધા કુંવર જા કોળી જ્ઞાતિમાં બોધા કુંવર જા કોળી જ્ઞાતિમાં પ્લાસવા ગામની માહે પ્લાસવા ગામની માહે સંત સેવા સતસંગ તીરથે એ સંત સેવા એ સંત સેવા સતસંગ તીરથે એ સદારી ગુણ ગાય જગતમાં સંત બડે ઉપકારી સંત સેવા સતસંગ તીરથે એ સદારી ગુણ ગાય જગતમાં સંત બડે ઉપકારી એ જન્મ તણી બલિહારી જગતમાં સંત બડે ઉપકારી જગતમાં સંત બડે ઉપકારી. સંત સેવા સત્સંગ તીર્થે સદા હરિ ગુણ ગાય. બોધા ભગત અને કુંવરબાઈના કુંખે આ જન્મેલ બાળક
માત પિતાની કેવી ટેવ, કેવી રેણી કે સત્સંગ સેવા કાયમને માટે આપણે જેમ જમવા જોઈએ સવાર બપોર અને સાંજ, તો સંતો ભક્તોના દ્વારે જો આપણે ક્યારેક ડોકિયું કરીએ તો આપણને ખબર પડે કે આવતા અભ્યાગતને ભોજન તો મળે, પણ એની સાથે સાથે સત્સંગ સેવા, સંત સેવા, સત્સંગ તીર્થે સદા હરિ ગુણ ગાય. સત્સંગ જો આ મનુષ્ય હૃદયમાં આપણને ઈશ્વરનું ભજન, ઈશ્વરનું નામ જો હૃદયે વસી ગયું તો આને આ મનુષ્ય જન્મમાં ફેરો સફળ છે. આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય જન્મનો મરમ, શેર લોટને કારણે કોટિક બાંધ્યા કરમ. માતાના ઉદરમાં જ્યારે આપણો દેહ બંધાણો, 9 માસ સુધી ઊંધે માથે લટક્યા, ત્યારે ભગવાનને અરજ કરી કે હે દીનબંધુ, હે દયાળુ, હે કૃપા સિંધુ, તું મારા પર કૃપા કર, મને આમાંથી મુક્ત કર. ત્યારે ભગવાને અરજ સાંભળી કે હું તને મુક્ત તો કરું, પણ તારે મને વચન દેવું પડે. તે આપણે વચન દેવામાં તો એટલા બધા માહિર છીએ કે ગરજને અકલ ન હોય, ગરજને અકલ ન હોય. એટલે ભગવાનને કોલ આપ્યો કે ભગવાન, તમે જે વચન કહો છો હું વચને બંધાવશું, અને તમે જે પ્રમાણે મને આદેશ કરો એ પ્રમાણે હું આજ્ઞાનું પાલન કરીશ. તો ભગવાને આપણી પાસે શું વચન માંગ્યા? કે પહેલું વચન એ માંગ્યું કે તારો આ પૃથ્વી ઉપર જ્યારે જન્મ થાય ત્યારે તારા ગ્રસ્થાશ્રમના તમામ કામો કરવાના. અને બીજું વરદાન એ માંગ્યું કે તારા કામની સાથે સાથે મારું ભજન કરજે. પણ આપણે કામો બધા કરીએ પણ ભગવાનનું ભજન કરતા નથી. ભજન તો આપણે ક્યારે કરીએ કે આપણે બધાયથી આપણા કાંઈ ઉપાયો ન હાલે, હારી જઈએ, થાકી જઈએ, ત્યાં આપણે ભગવાનને યાદ કરીએ કે હે ભગવાન, હવે મારી લાજ રાખજે. ગજને કારણીએ અચંબો ઉઠ્યો, અણવાણે પગે ધાયો, ઊંચકે નીચમાં હું કાંઈ ન જાણું, મને ભજે એ સંત મારો. આપણા શાસ્ત્રોમાં, પુરાણોમાં એક કથા આવે છે કે મોટા એક મહાસાગરમાં ઝુંડ એટલે મગર રે, હાથીનું ટોળું એમાં પાણી પીવા માટે પડ્યું. તો મગરને જાણ્યું કે શિકાર મારો હાથમાં આવ્યો છે, એટલે હાથીનો પગ પકડ્યો. હાથીનો પગ પકડ્યો એટલે બધા એની સાથે એનો જે પરિવાર હતો
એ બધા તો તરત ઊભી પૂંછડીએ ભાગ્યા, કોઈએ સાથ ન દીધો. ઘણા પડકારા કર્યા કે એલા ભાઈ મને આમાંથી છોડાવો, પણ કોઈ છોડાવી શક્યું નહીં. આપણો પરિવાર પણ એવો છે. જીવણ સાહેબે એની વાણીમાં ગાયું કે સગુનું કુટુંબ તારું સે સુખડાનું બેલી, માત પિતા સુત ભાઈ, સગુને કુટુંબ તારું સે સુખડાનું બેલી, માત પિતા સુત ભાઈ, ઘરની તરિયા તારી સંગે નહીં ચાલે, હંસ તો એકીલો ચાલ્યો જાય, એ મારા મનમસ્તાના, એ મારા દિલ દીવાના, લે લે તું આમ હરિના ગુણ ગાય. આ આપણી માનવની આ બધી જાહો જલાલી, મકાન, ઘર, પૈસા, ગાડી, બંગલા, આ બધા સુખના બેલી છે. જ્યારે અવધિ આપણી પૂરી થાય ત્યાં કોઈ સાથ આપતું નથી અને આપી શકતા પણ નથી. આપણે કહીએ કે ભાઈ તારું દુઃખ લાવી મને થોડુંક આપી દે, પણ દુઃખ કાંઈ લેવાય એમ કહીએ ખરા, પણ દુઃખ લેતું નથી. બધા સુખના ભાગીદાર છે. એમ હાથીનો પગ મગરે પકડ્યો એટલે હાથીએ ઘણા પડકારા માર્યા, પણ કોઈએ કાંઈ સાંભળ્યું નહીં અને બધાએ ભાગી ભાગીને કાંઠે નીકળી ગયા. હાથીની સૂંઢ, આખો હાથી પાણીમાં ડૂબવા લાગ્યો. અડધી ઇંચ ઊંઢ બહાર રહી, ત્યાં હારીને થાકીને છેલ્લો એક ઉપાય રહ્યો કે હે દીનબંધુ, હે દયાળુ, હે કૃપા સિંધુ, તારો એક મારે આશરો છે કે તું મને આમાંથી ઉગાર. એટલે હાથીને બોલવું તું હરી, હે હરી તું મને આમાંથી ઉગાર. પણ ખાલી એટલું જ બોલાણું, આખું હરી ન બોલી શક્યા. એમ બોલ્યો હાથી એટલે માતા રૂક્ષ્મણી અને ભગવાન, માતા રૂક્ષ્મણી ભગવાનની સેવા અર્ચના કરે. એટલે ભગવાન હફાળા બેઠા છે કે કેમ ભગવાન? કે કંઈ નહીં. મોજડિયું પહેરવાનો વખત ન લીધો કે કેમ? કે મારો ભક્ત એક મારો પોકાર કર્યો છે. માતાએ એનો અવાજ સાંભળ્યો કે પણ એને ક્યાં તમારું નામ લીધું? એ તો ખાલી જ બોલ્યો, એ તો ખાલી બોલ્યો, તમને હરી ક્યાં કીધું? એટલે ગજને કારણીએ અસંભો ઉઠ્યો, અણવાણે પગે ધાયો, ઊંચકે નીચમાં હું કાંઈ ન જાણું, મને ભજે એ સંત મારો. અડધા નામે જો ભગવાન આપણને બચાવવા આવતા હોય, આખું નામે નથી લેવું, અડધું જ નામ લીધું તોય ભગવાન હફાળા બેઠા થઈ ઉગાડે પગે દોડ્યા અને ઝુંડના મુખમાંથી હાથીને બચાવી લીધો. તો મહેતાજીએ ગાયું કે હું બેઠો બેઠો ગાઉં ત્યાં એ ઊભો ઊભો નાચે. ભગવાનો કે હું બેઠો બેઠો ગાતો હોઉં ને તો મારો ભગવાન ઊભો ઊભો નાચે અને હું ઊભો ઊભો ગાઉં તો એ નાચવા માંડે. એમ આઠે આઠે પોર એને હું મારા હૃદયમાં રાખું. ભણે નરસિંહો આ પદ હું જાણીને ગાઉં છું હો, હું આમનું ખોટો ગાતો નથી. નરસિંહ મહેતાના ભગવાને 252 કામ કર્યા. નરસિંહ મહેતા તેથી જુનાગઢમાં રહેતા અને ભગવાન જુનાગઢની બજાર હોહરવા થઈ
અને નરસિંહ મહેતાને ઘેર જઈ અને મહેતાજીના 252 કામ કર્યા. પણ જુનાગઢ તે દી કાંઈ ઉજળ હશે ભાઈ? ભગવાન બજાર હોહરવા, જુનાગઢની બજાર હોહરવા નીકળ્યા અને કોઈ જુનાગઢવાસી એના પગ નહીં પકડ્યા કે ભગવાન અહીંયા બેહો તો ખરા, અડધી સા તો અમારી પીતા જાઓ. પણ છે ભાઈ દાખલો એવો? હે, કોઈએ પગ પકડ્યા? 252. આપણે હવે અહીંયા આ વાડીમાં છે દાખલા તરીકે, એક વખત, બે વખત અને ત્રીજી વખત કોઈક અજાણ્યો માણસ નીકળે એટલે આપણે તરત ટપારી. કેમ ભાઈ? હે, તો જુનાગઢમાં ભગવાન 252 વખત નીકળ્યા પણ કોઈએ અડધી સા કે કોઈએ એની સ્વાગતા કરી નહીં. તો ભગવાનને ઓળખીને એ ક્યાં હોય કે એમ હશે? તો ભગવાનના રૂપ કેવા છે કે અકળ અવિનાશી, નવ જાય કળ્યો. અકળ છે, અવિનાશી છે, આ કળવામાં આવે એવો નથી. અરદ અને ઉરદની માહી બોલે, ભણે નરસિંહાનો સ્વામી કે આ પ્રેમના તંતમાં સંતનો જો કોઈ હાથ ઝાલે તો એને આ દેખાય એવો છે. આપા મતે આ વાણ, આ મનુષ્યરૂપી વાણ સામે કાંઠે ભોગે એવું નથી. એટલે મહાપુરુષોના શબ્દો જોવો કે વાણ રે હંકારો મારા વેરા વેપારી, જોજો આ મૂડિયું જાતાની હારી, પેઢીયું તણા બાવો લેખા માગશે, વણજું કરજો ને ભાઈ વિચારી વિચારી. આપણી મનુષ્ય જન્મની એકે એક પળ, મનુષ્ય જન્મના શ્વાસની કિંમત મહાપુરુષોએ આંકી છે કે આપણો જે એક શ્વાસ આવે ને જાય છે એની કિંમત કેવડી મોટી છે કે એક શ્વાસ में जात है 3 लोक के मूल. એક શ્વાસની કિંમત ઈશ્વર ભજન વગરનો જો ખાલી જાય તો 3 લોકનું મૂલ્ય ચૂકવો તો એ પાછો મળનાર નથી. તો આપણે તો શું કરીએ કે આપણે તો આખી જિંદગી આમનેમ વેડફી નાખીએ. એટલે સ્વામી વિવેકાનંદે એને ભાર દઈને કીધું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એ કામ પૂરું ન થાય, ત્યાં સુધી એની પાછળ એવી જેમત ઉઠાવો કે એ કામ પૂરી જ કરે પાર. આપણે તો આપણા અધૂરા કામ ક્યારે પૂરા થાય એનું નક્કી નથી, પણ મનને એવું મજબૂત બનાવો કે કેવું મજબૂત ગંગા સતીએ ગાયું. મનડાનો ડગે પાનબાઈ, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ. વિપત પડે તોય વિપત પડે તોય એ વણસે નહીં ને, કોઈ મારા હરિજનના પ્રમાણ. ભક્તિ રે કરો તો એવી રીતે કરજો પાનબાઈ, વચનમાં રાખજો વિશ્વાસ. ભક્તિ રે કરો તો એવી રીતે
કરજો વસનમાં રાખજો વિશ્વાસ ગંગા સતી બોલ્યાને એને કહીએ હરિના દાસ મેરુ રે ડગે પણ જેના મનડા નો ડગે ને ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ વિપત પડે તોય એ વણસે નહીં ને સોય મારા હરિજનના મારા હરિજનના પ્રમાણ મેરુ રે ડગે પણ જેના મનડા નો ડગે ભલે ભાંગી પડે બ્રહ્માંડ વિપત પડે તોય વણશે નહીં સોય મારા હરિજનના પ્રમાણ. આપણે તો ઘડીક દુઃખ આવે તો ભગવાનને ઠપકો દેવા માંડીએ, પણ દુઃખની પાછળ સુખ છુપાયેલું છે. એટલે સુખ ઓર દુઃખમાં આનંદ રહેવે, હરદમ હરિગુણ ગાવે, સાધુ ઓ નર હમકો ભાવે. વેલનાથના માત પિતા બોદા કુંવર, બોદા ભગત અને કુંવરબાઈ સવારથી સાંજ સુધી આવતા અભ્યાગતને જે કાંઈ મળે એમાંથી અન્નદાન કરે, રોટલો ખવડાવે અને નિત્ય કીર્તન અને નિત્ય આવા ઈશ્વરના ગુણાનો વાદો ગાય અને એવું ઘર જે કાયમને માટે ઈશ્વર ભજનથી ગુંજી ઉઠે. એમાં એક દિવસ બોદા ભગતના ઘરેથી વેલનાથના બા એને સપનામાં એમ થયું કે મારે જો આવો પુત્ર હોય તો હું એને ખરેખર એવા લાડ લડાવું, એના ગુણાનો વાદો ગાઉં કે ખરેખર એક ભાગ્યશાળી આત્મા બને અને એ ખરેખર આ જગતમાં એવું જ્ઞાનનું રસોડું જે પીરસે કે એ જમીને જિજ્ઞાસુઓ આ તરસને છીપાવે. બાળક રૂપે પ્રભુ પધાર્યા, વહેલી સવારની માહી બાળક રૂપે પ્રભુ પધાર્યા, વહેલી સવારની માહી, વહેલી સવારની માહી
પોતાને મળ્યા પુત્ર રૂપે પોતાને મળ્યા એ હરખન માય જગતમાં સંત બડે ઉપકારી એ જેના એ જન્મ તણી બલિહારી જગતમાં સંત બડે ઉપકારી જગતમાં સંત બડે ઉપકારી વહેલી સવારમાં પુત્ર રૂપે પોતાને મળ્યા હૈયે હરખનો માય અને વેલા આવ્યા એના ઉપરથી એનું નામ વેલો પાડવામાં આવ્યું. પુત્ર રૂપે પોતાને મળ્યા હૈયે હરખનો માય. આવું નાનપણથી જ માત પિતાના ભક્તિમય સંસ્કારો એના જીવનમાં રેડાણા અને સમય જાતા એ વેલો પોતે 12 વર્ષની ઉંમર થાય છે અને 12 વર્ષની ઉંમરે એ પોતાના સરખે સરખા ભાઈબંધોની સાથે ગાયો સરાવા જાય છે. બાર વર્ષે બાળાવે છે ગૌધન સરાવે 12 વર્ષે બાળાવે છે ગૌધન સરાવે ગૌધન સરાવે મળ્યા સંત રૂખડિયો એને મળ્યા સંત રૂખડિયો એને મળ્યા સંત રૂખડિયો એને ગુરુદિયા ઓળખાય જગતમાં સંત બડે ઉપકારી એ જેના એ જન્મ તણી બલિહારી જગતમાં સંત બડે ઉપકારી જગતમાં સંત બડે ઉપકારી વેલાની 12 વર્ષની ઉંમર થતા સરખે સરખા ગોવાળિયાની સાથે ગાયો સરાવે એટલે બધા બાળકો ભેગા મળે અને વારા ફરતી દરેક જગ્યાએ જ્યાં જ્યાં ગૌસર હોય ત્યાં ગાયો સરાવે અને ભાથા ભેગા લઈ જાય. એમાં બધા બપોરનો સમય થયો, બધા જમી લીધા
જમીને એક એવો ડુંગરો જેની ઉપર ઝાડવાનો છાંયો એટલે બધા ટોળે મળે, ગાયો છાંયડાએ બેસે અને સરખે સરખા ગોવાળિયાઓ આનંદ કરે. એમાં ફરતા ફરતા એક સાધુ નીકળ્યા, સંત રૂખડીયો નીકળ્યા. એ આવીને ઝાડવાને છાંયે આ બધા સરખે સરખા ગોવાળિયા બેઠા હતા. ત્યાં એની વચ્ચે જઈને બેસી ગયા. પણ આ વેલા ભગતનું સંતોનું હળવું મળવું, એની શિખામણ, એના એ સંસ્કારો, એના માતા પિતાના ઘરે ઘરે જે સાધુ સંતોના ઉતારા થતા, એટલે એને મળવામાં તો શું એને શીખવવું પડે. એટલે સંત રૂખડીયો ઝાડના ટેકાએ બેઠા, જોળી ખોલી અને 3 દિવસનો રોટલો કાઢ્યો ખોઈમાંથી, જોળીમાંથી, અને પાણીને રોટલો ખાવા માંડ્યા. વેલાએ જોયું આ કે બાપુ, પાણીને રોટલો તે કાંઈ ખવાતું છે? કે ભાઈ, અમે સાધુ તો ફરતા ભલા, આ જઠરાને ઠારવી છે, આ જે ગુમડું છે એનું ઓસડ છે અન્ન, અને ખાધા પછી ભભૂકી દે, ભભૂકે અને મોજું કરે મન. અમારે તો સાધુને આ પેટની જે ડબરી છે એ ભરવાની હોય, કાંઈ સ્વાદની સાથે મતલબ હોય નહીં. કે પણ બાપુ, આ રોટલો ને પાણી તો હું નહીં ખાવા દઉં. અમારી ભેગા ઘણા ભાતા હતા, ઘણા વધ્યા હોય તે જમ્યા પછી, પણ અમારે તો તમારી આવવાની કાંઈ ખબર નહીં, એટલે અમે વધેલા જે ભાતા હતા એ આ ગાયોને ખવડાવવા દીધા. પણ લાવો લાવો તમારું રામપાત્ર. બાપુ પાસેથી રામપાત્ર લઈ અને એક ગાયને દોઈ આવ્યો. આખું રામપાત્ર દૂધથી ભરેલું. લ્યો બાપુ. પણ ભૂખ એવી કડકડતી લાગેલી. બાપુ તો જોઈને ખુશ થઈ ગયા, પી ગયા આખું રામપાત્ર દૂધથી ભરેલું. અને લહેર આવી ભાઈ કે બેટા માગ માગ. કે બાપુ કંઈ નથી જોતું. કે માગ માગ, આજ તો જે માગે એ આપું. કે બાપુ જર ઝવેરાત, ગાડી બંગલા એવું કશું જ નથી જોતું. કે તો કે તમે આપી શકતા હો તો મને કેવળ ભક્તિ આપો. આવું કોણ માગે ભાઈ? એક સાધુ હતા, એ એક દ્રષ્ટાંત છે નાનું એવું, કે આપણે માગીએ તો આપણને શું માગતા આવડે. એટલે ઝાડ નીચે બેઠા હતા, એમાં એક સેવક આવ્યો, વંદન કર્યા, પાણી બાણી પાયું. કે કેમ આમ હાવ મૂડ વગરનો લાગે? કે બાપુ શું કરું, ખાવા કંઈ નથી, કંઈ પહેરવા નથી, છોકરાઓ બૈરી છોકરાઓ ભૂખ્યા ટળવળે છે. કે આવી પરિસ્થિતિ? કે તું સાધુ સંતોની સેવા તો બહુ કરાશે. કે પણ સેવા તો કરું છું, પણ મારા ઉપર કોઈ રીઝતું નથી.
એટલે બાપુને એમ થયું કે લાવીને આને કંઈક દઉં. ખંભે પંસ્યું હતું આવું, એ કે લે આ પંસ્યું, આ પાથરીને તું તારે એની પર બેસવાનું અને તું જે કલ્પીશ ને એ તારું થાહે, પણ અત્યારે ને અત્યારે નહીં. હું અહીંથી વિયો જાઉં ને પછી તારે કરવાનું. એટલે બાપુ તો આ પોતાનું જે ખંભે રાખવાનું પંસ્યું હતું એ આપીને જતા રહ્યા. એટલે ઓલા સાધકને એમ થયું, સેવકને, છે આવા ને આવા તો કેટલાય હોય. ઓલા બાપુ નથી જોડીમાં દેથા ખિસ્સામાંથી કાઢીને પછી એમાંથી થાય નહીં કાંઈ, કારણ કે આપણે વિશ્વાસ નથી હોતો. એટલે પાથર્યું પોતે અને બેઠો. આ તો ભાઈ સાચું કલ્પવૃક્ષ હતું. સમાધિ લગાડી કે માગ માગ, આકાશી અવાજ થયો એટલે હું માગ્યું કે 7 ભુવનનો મોટી ઇમારત ખડકાઈ જાય. તે કલ્પવૃક્ષનું એવું છે કે તમે જે કલ્પો ને એ વિશ્વકર્મા છે, એ તરત જ તૈયાર થઈ જાય. કલ્પના કરી કે 7 ભુવનનો 7 માળનો મોટો આલિશાન બંગલો, આંખ ખોલી આમ તા તો અહીંયા બાજુમાં 7 માળની ઇમારત. ઓહો! પૈસા પરથી ઊભો થઈ, ખંભે મારી અને 7 માળ જોઈ આવ્યો. વિચાર્યું કે આ ખાલી ખંભ થોડા સારા લાગે, કાંઈ 7 માળ, કાંઈક સાધન રસીલ સાધન સામગ્રી તો જોઈએ ને. એટલે પાથર્યું પાછું, બેઠો, સમાધિ લગાડી કે જે રૂમમાં જે સાધન સામગ્રી જોઈએ એ ભરપૂર હોય તો એને તો ભાઈ શું વાર લાગે. એટલે પંસ્યું ખંભે મારી અને 7 માળ જોઈ આવ્યો. પણ એમાં શું ભાઈ ખામી હોય? 7 માળમાં એક રૂમમાં, રસોડામાં, બાથરૂમમાં, સંડાસમાં, સ્ટોર રૂમમાં જેવું જોઈએ, જેવી કલ્પના એવું ભરચક ભરેલું. આવ્યો હેઠો, પાથર્યું. પણ ઝાઝી સંપત્તિ થાય ને એટલે પછી બુદ્ધિ બગડે. કારણ કે વસ્તુ મળે સહેજમાં, પણ એને જે ટકાવી રાખવી, એને જે નિભાવવી એ ઘણી કઠણ છે. પંસ્યું પાથર્યું, બેઠો અને સમાધિ લગાડી કે આમાં વાવાઝોડું ઉપડ્યું હોય ને આ માથે આવે તો, અને આવી માથે હું રહ્યું આસર. બસ થોડી ટાઈમ થાય એટલે કહેજો પાછા. હો ઠીક. કેટલા વાગ્યા? 10 વાગ્યા. એ દયા એટલે
વેલનાથે રૂખડિયા બાપાને કીધું કે તમારે મને દેવી હોય તો અવિશાળ ભક્તિ આપજો. પણ કે મારા ગુરુનો આદેશ નથી એટલે એ તો હું તને ન આપી શકું, પણ હું તને બાવળ ને બોરડી બેય દેખાડું. અહીંથી તું જુનાગઢ વયો જાજે એવી સંજ્ઞા કરી. પણ બન્યું એવું કે બાપુએ સલેમ જે પીધી ને જે ઉલટ આવી અને જે માંગણી કરી હતી એ બોરડી ને બોર બેય દેખાડ્યા. બાપુ અહીંયાથી હાલતા થયા, 2-5 કિલોમીટર વૈયા ગયા. એક ઝાડનો છાંયો આવ્યો એટલે બાપુ છાંયડે બેઠા, પાણી પીધું અને બંધાણીને એવું હોય કે નવીરા થાય એટલે જે કાંઈ બંધાણ હોય એ તરત ખિસ્સામાં હાથ નાખે. બાપુએ જોડી ખોલી, સલેમ નહીં. ઓહો, વહાં પડ રહી. આમ જા વિચાર કરે અને અહીંયા વેલા ભગતને બાપુ સલેમ ભૂલી ગયા એ જોયું અને દોટ કાઢી. એ તો બાપુ જ્યાં વિચારે ત્યાં તો વેલો દોડતો આવે. ઓહો, સલમ ભરી પેટાવી પાછી ઉલટ આવી કે વેલા માઇક કે બાપુ તમને કીધું નહીં, તમારે જો દેવું હોય તો મને અવિશાળ ભક્તિ આપો, એ સિવાય મારે બીજું કાંઈ જોતું નથી. વાઘનાથના શરણે પહોંચ્યા, દીધી આજ્ઞા. વાઘનાથના શરણે પહોંચ્યા, આજ્ઞા સારી, આજ્ઞા સારી. બાર વર્ષે સત્સંગ સેવા, એ 12 વર્ષે સત્સંગ સેવા, એ ગિરનારમાં ગિરનારી, જગતમાં સંત બળે ઉપકારી. જેના એ જન્મ તણી બલિહારી, જગતમાં સંત બળે ઉપકારી. વાઘનાથના શરણે પહોંચ્યા ને ગુરુ દિયા ઓળખાઈ. વાઘનાથના શરણે પહોંચ્યા ને ગુરુ દિયા ઓળખાઈ.
દસમો નાથ બનાવી પોતે એ દસમો નાથ એ દસમો નાથ બનાવી પોતે એ સોહમપદ દિયા સમગાઈ જગતમાં સંત બળે ઉપકારી જેના એ જન્મતણી બલિહારી જગતમાં સંત બળે ઉપકારી જગતમાં સંત બળે ઉપકારી તમે જુનાગઢ જાઓ અને 12 વર્ષ સુધી સાધુ સંતોની સેવા કરો અને એ સેવા એ કરીને તમારા 12 વર્ષ પૂરા થશે ત્યારે એ સેવાનું ફળ પાકશે અને આ લાભ તમને મળશે. વાગનાથે દીધી દીક્ષા ગુરુપદ દિયા ઓળખાય દસમો નાથ બનાવી પોતે સોહમપદ દિયા સમજાય. સતનામની ઓળખાણ કરાવી અને વાગનાથ ગુરુનું શરણ ગ્રહી અને નવનાથની ઉપર વેલો 10મા નાથ બન્યા અને એ 10મા નાથ બન્યા પછી એની રેણી એનું જીવન પરિવર્તન કેવું થયું એ આપણે એક ભજન ગાય અને પૂર્ણાહુતિ કરશું. કહે છે રે વેલા એ સુણજો વાત મારી સંતની સેવાએ રે સંતની સેવાએ મતિ શુદ્ધ થઈ છે મારી એવો વાઘનાથ કે એવો વાઘનાથ કે સંત સેવા એ માર્ગ સુજે એ મટે મનનો ભટકાર સંત સેવા એ માર્ગ સુજે એ મટે મનનો ભટકાર સત્ય સમજાય સેજમાં સત્ય સમજાય સેજમાં એ થાય જીવનો ઉદ્ધાર એવા ત્રિવેદીના તાપ ટળે એવા ત્રિવેદીના તાપ ટળે ત્રિવેદીના
પટળે રે એ નિર્ગુણ સમજાય ગુણકારી એવો વાઘનાથ કહેશે કહે છે રે વેલા એ સુણજો વાત મારી સંતની સેવાએ રે એ મતિ શુદ્ધ થઈ છે તારી એવો વાઘનાથ કે એવો વાઘનાથ કે એ દેહ તો સદાય દાસ છે એ એવો કરવો ખાસ વિચાર દેહ તો સદાય દાસ છે એ એવો કરવો ખાસ વિચાર સેવા ભક્તિનો ભેખ લઈને સેવા ભક્તિનો ભેખ લઈને એ એવી કરજો રૂડી કમાય તો સવાય ભક્તિ દીપે તો સવાય ભક્તિ દીપે તો સવાય ભક્તિ એ દીપે રે એ રીજે દેવ મુરારી એ એવો વાઘનાથ કહેશે કહે રે વેલા એ સુણજો વાત મારી સંતની સેવાએ રે એ મતિ શુદ્ધ થઈ છે તારી એવો વાઘનાથ કે એવો વાઘનાથ કે એ જપો યજંપા જાપ જુગતે એ એવી હરદમ રાખી ઓશ જપોય જંપા જાપ જુગતે ને એ એવી હરદમ રાખી ઓશ એ એવું નિત્ય નામને નિશ્ચય કરીને એવું નિત્ય નામને નિશ્ચય કરીને નામને એ નિશ્ચય કરીને એ થાય નહીં કદી એ દોષ
સેવાય રે એ મતિ શુદ્ધ થઈ છે તારી એવો વાઘનાથ કે એવો વાઘનાથ એ જાવ જગતમાં સેવા કરજો એ ગ્રસ્તાશ્રમ ને ધારી જાવ જગતમાં સેવા કરજો ને એ ગ્રસ્તાશ્રમ ને ધારી એ સદગુરુ સંગે તમારે સદગુરુ સંગે તમારે એ દશમ દશા દલ ભારી એ નવનાથની ઉપરે નવનાથની ઉપરે નવનાથની ઉપરે એ દસમો નાથ બનાવી એવો વાઘનાથ બેસે કહે છે રે વેલા એ સુણજો વાત મારી સંતની સેવાય રે એ મતિ શુદ્ધ થઈ છે મારી એવો વાઘનાથ કે એવો વાઘનાથ કે બોલો સદગુરુદેવની જય અમર આત્માની જય.